બનાવું છું ભૂકંપ પછી જે પરિવર્તન થયું આખા દેશનો કચ્છનો ગુજરાતનો એમાં દિવસે દિવસે માણસ રૂપારો થાય છે બહારથી અંદરથી સડતો જાય છે અને હમણાં 2026માં આપણે પહોંચ્યા રાણસીભાઈના વિચારો સુધી આપણે બધા બાપુ ભેગા થયા ત્યારે આપણે લગભગ મને લાગે છે કે ચોથા સ્ટેજમાં છીએ આપણે બધા ચોથો સ્ટેજ એટલે કેન્સરના સ્ટેજમાં છીએ આપણે સમજવું જોઈએ બધાને લોકોને આજે પ્લાસ્ટિક આમ કહેતા હોય કે આપણે હિન્દુ છીએ સનાતની છીએ અને લગભગ બધાની ઘરે પ્લાસ્ટિક બધા બહાર ફગાવીએ છીએ આ કોણ ખાય છે ગાય માતા એન્કરવાલા ઈસાધામ અવારનવાર મારો જવાનું થાય તો એક એક ગાયમાંથી 40-50 કિલો ગાયમાં પેટમાંથી પ્લાસ્ટિક નીકળતી હોય આ બધા પુડીકા વેચાય છે પુડીકા બધા બહાર ફગાવીએ છીએ આપણે બિલકુલ આપણું ધ્યાન નથી ગામડિયાને ટકાવવા માટે આપણું સનાતન આપણે જાગૃતિ નથી પટેલ સમાજ બહુ જબરજસ્ત કામ કરે છે જબરજસ્ત શિવજીભાઈ ધોળકિયા સુરતના હીરાના વેપારી એમના આગળ 150 ફોકલેન્ડ મશીન પડ્યા છે એક પટેલ સમાજને બોલાવીને કીધું કે તમે આ બધા કચ્છમાં મશીન લઈ જાઓ ડીઝલ નાખો ડ્રાઈવર રાખો ને મશીન ચલાવો ને તળાવ બનાવો આજે નખત્રાણા લખપતમાં અમારો પણ મશીન છે ત્યાં આજે 10 થી 15 મશીન ત્યાં આવી ગયા છે તળાવના કામ ચાલુ છે ગામડીઓ ટકાવવું હશે ગાય ટકાવી હશે તો સૌથી પહેલા પાણી ખપશે આપણે લોકો જેટલા સમૃદ્ધ ગામ થઈ રહ્યા છે હમણાં જેટલા સમૃદ્ધ થઈ રહ્યા છે 2, 5, 10, 15 વર્ષ પછી ગામ ગરીબ હશે બાપુ આ મારી આગાહી છે જે ગામમાં બહુ મોટા દાતારો હશે એ ગામ પર નબળા થવાના છે જોઈ લેજો જે ગામમાં બહુ મોટા દાતારો હશે ને એ ગામ નબળા થવાના છે મફત 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 બાપુ જવાહરલાલ નહેરુજી શપથવિધિ થઈ ને ત્યારે હું હાજર હતો જવાહરલાલ નહેરુ સાહેબ નીચે ઉતર્યા મને કે ગઢવી સાહેબ હું પ્રધાનમંત્રી બની ગયો મેં કીધું ખૂબ તમને અભિનંદન પછી હમણાં 2024માં મોદી સાહેબની શપથવિધિમાં હું હાજર હતો મને કે ગઢવી સાહેબ હું પ્રધાનમંત્રી બની ગયો શપથવિધિ થઈ ગઈ બોલો શું ખપશે જવાહરલાલ નહેરુએ પૂછ્યું કવિરાજ શું ખપશે મેં કીધું 5 કિલા ચોખા 5 કિલા ઘઉં અને હમણાં મોદી સાહેબ પૂછ્યું કવિરાજ શું ખપશે મેં કીધું 5 કિલા ચોખા 5 કિલા ઘઉં મિત્રો આ વાત છે ને એક માનસિકતા બદલાવાની વાત છે આપણે આપણી માનસિકતા મફત 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 દેશની સત્યાનાશ કરી નાખી ગાય આપણી ગામચારો નાખે સારી વાત છે ક્યાંક આપણે 100, 200, 500 રૂપિયા આપીએ છીએ કોઈ ગામમાં આપણે જે સંચાલન ટીમ કરતી હોય 2, 5, 10 જણા રાણસીભાઈ કીધું ને કે 15 લાખ રૂપિયા મારા તરફથી મફત છે ને મફત વિકાસ ક્યાં નહીં કરે બાપુ કીધું કે બધા લોકો તમે કરો અમારા નેજા હેઠળ કરો દરપુરી વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ કરો રાવરપી ટ્રસ્ટ છે એના નેજા હેઠળ કરો હમણાં વાવ થરાદમાં 800 એકર બાપુ ગૌચર જમીન એ લોકો ડેવલપ કરવા જઈ રહ્યા છે તો આપણે કચ્છમાં ન કરી શકીએ મારો બીજો એક કામ હતો PM જાડેજાને મેં ફોન કર્યો પદુમનસિંહને મને કે કવિરાજ તમે ખાલી ટ્રસ્ટ બનાવો અથવા ટ્રસ્ટ બની લો ગમે આ ચાલુ કરો હું તમારા સાથે મુખ્યમંત્રી સાથે આલીશ ભેગો મેળવવા માટે આપણે નંદી માટે એકદમ જેટલો બને એટલો ફાસ્ટ સબસિડી પાસ કરાવી આપીશ તમને તો આપણે સરકાર ક્યારે જાગશે આપણે જાગશું સરકાર જાગશે અને કોઈ પણ કામ કરવું હશે ને બાપુ તમે તો બહુ મોટા રાજકીય માણસ છો તમને બધો આખું ગુજરાત નહીં આખું ભારત ઓળખે છે આપણે જેટલો ગામ જાગૃત જેટલો સમાજ જાગૃત હશે એટલા કામ થશે અમુક ગામોમાં બાપુ મારા કચ્છમાં લગભગ 600 ગામ હું ફર્યો છું અલગ અલગ 1000માંથી એમાં જે ગામમાં ક્યાંક વસ્તી 150 ની ક્યાંક 200 ની ક્યાંક 250 ની 5-5 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવે છે અને અમુક ગામમાં 10,000ની વસ્તી હોય ને લાખ રૂપિયાની ગ્રાન્ટ નથી આવતી એ ગામ સૂતેલા છે એટલે દરેક લોકોને ગાય માટે નહીં પણ રાષ્ટ્ર માટે દરેક લોકોને જાગૃત થવાની જરૂર છે આપણે મોબાઈલ આવી ગયો ગાડી આવી ગઈ બંગલો આવી ગયો થોડી ઘણી જમીન આવી ગઈ એટલે આપણે સુખી માનીએ છીએ સુખી નથી આપણે અને આ જેટલી પણ લક્ષ્મી છે જે સુખ આવ્યા છે પોતા માટે નથી મિત્રો આ સમગ્ર રાષ્ટ્ર માટે આ સંપત્તિ છે આપણે વિદેશોમાં જઈએ પણ એ લોકોની થોડીક સંસ્કૃતિ ખરાબ છે પણ ઇઝરાયલ યુરોપમાં જઈએ ગલ્ફમાં જઈએ બાજુમાં ચાઇના છે એ લોકોની સંસ્કૃતિ કેવી છે કોઈ કચરો બહાર ન ફગાવે કોઈ દુઃખી ન થાય એ લોકોના ઘણા બધા પ્લસ પોઈન્ટ છે આપણાથી 20-50 વર્ષ બધા દેશ આગળ છે આપણે એક એવો સંકલ્પ કરીએ આજે અહીંયાથી કે આપણે નંદી મહારાજ માટે કંઈ કામ કરવું છે
સૌથી પહેલા તો બહેનો પણ બેઠા છે, બધાને વિનંતી છે કોઈ પ્લાસ્ટિક બહાર ન ફગાવે. આજે જે ગામમાં જાઓ બાપુ ત્યાં ઉકેડો સ્વાગત કરે બધાનું, લગભગ બધા ગામ કે આ ગામમાં આ તો બહુ મોટો ગામ છે, આમાં તો બહુ મોટા રાજકીય માણસો રહે છે, પણ ગામમાં જાતે તો પહેલા ઉકેડાનું દર્શન થાય આપણને. અને આપણે ખોટા ઉત્સવમાં આપણે બધા ઘૂસી ગયા છીએ. લગ્ન વ્યવસ્થા એક સાદી, રાણસીભાઈ મને વાત યાદ આવી ગઈ બાપુ, સૌથી પહેલા આ ગામની અંદર એક મોટો અભિયાન કોઈ રાણસીભાઈ ચલાવ્યો તો રાણસીભાઈ ગઢવી છે, સમૂહ લગ્ન માટે. એમના વિચારધારા, એમની વિચારધારાને હું નમન કરું છું. શું કામ ખબર છે? ટ્રમ્પ સેવા વિચાર છે એમના, કરવું એટલે કરવું. પછી સોનલમાનું મંદિર ગામમાં ઘણા બધા એવા સારા કામ રાણસીભાઈ કર્યા છે. એમના કામ સાથે આપણે જોડાવવું જોઈએ. એ કઈ પાર્ટી સાથે છે શું છે એમાં આપણે ન જવું જોઈએ, વ્યક્તિગત લાઈફમાં ન જવું જોઈએ. સારો વ્યક્તિ જે કામ કરે છે એવા લોકોને આપણે સપોર્ટ દેવું પડશે બધા. આ એક ખાલી રાણસીભાઈ કરશે કે બાપુ સપોર્ટ આપશે, બાપુ ગાંધીનગર હાલશે બાપુની કહેશું હમણાં બાપુ હાલે તો સંન્યાસી છે ને, સંત છે. આપણી તૈયારી હોવી ખપશે. એટલે ખાસ બધાને એ જ વિનંતી કે આપણે જાગૃત બનીએ અને જ્યાં ત્યાં આપણે નંદી આપણે મૂકીએ નહીં. ઘણી બધી સંસ્થાઓ છે ત્યાં મૂકીએ, 2000, 5000, 10,000 રૂપિયા. હમણાં મણીલાલભાઈ બેઠા છે, આપણે ઐશ્વર્યા ગૌશાળાના ટ્રસ્ટી છે, પટેલ છે, નટુભા છે સાથે બેઠા છે, ઘણા બચાણભાઈ છે, દરબાર છત્રી સમાજ છે, ઘણા બધા લોકો છે. બાપુ અહીંયા રાણસીભાઈ પણ ડોનેશન આપે છે, પ્રભુભાઈ બેઠા છે, ઐશ્વર્યા ગૌશાળા તલવાણા અહીંયા બાજુમાં, અહીંયાથી 10 કિલોમીટર. બહુ સરસ કાર્ય ચાલે છે. એમાં છત્રી સમાજ, બ્રહ્મ સમાજ, પટેલ સમાજ, બધા સનાતની બધા એમાં છે. પત્રકારો મિત્ર પણ કચ્છ વિતાને જીવરાજભાઈ છે, એ પણ સારું કામ કરે છે. એટલે મણીલાલભાઈ તો ધરપુરીમાં જોડેલા છે અહીંયા, એટલે આલાભાઈ ગઢવી છે, ઘણા બધા લોકો જાગૃત બની ગયા છે. દરેક લોકો આમાં, અને એસી ગોર અરવિંદભાઈ કોઈ સંજોગ અનુસાર આવી નથી શક્યા. પીડબ્લ્યુમાં એક મોટા અધિકારી હતા, રિટાયર છે, અને ધરપુરી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ છે. બાપુ એક અંતિમ વાત કરેલું, બહુ સરસ મજાની વાત છે ને તમને પણ આમંત્રણ આપું છું ધરપુરી વિકાસ ટ્રસ્ટ તરફથી. ધરપુરીનો તમે મુલાકાત કરજો એક વખત. અમે લોકો લગભગ 5 વર્ષ છે નડુબા, બરાબર ને? 5 વર્ષ પહેલાં અમે લોકો બધા નેજા હેઠળ હું છે ને આ લોકો પાછળ પડ્યો હતો. મેં કીધું કરો તળાવ બનાવો. પછી થાકી ગયા નટુબા, મને કે ગઢવી હાલો હવે આ બનાવવું છે આપણે. પછી એસી ગોળને કીધું. અમે લોકો સમસ્ત મહાજનનો ઇટાચી લઈ ગયા, એ લોકો ડીઝલ ભર્યો અને તળાવ લગભગ 4-4.5 એકડમાં તો આજે 10 એકડમાં તળાવ બનાવ્યો મોટો. બાપુ પાણી 3-4 કિલોમીટર લાંબેથી આવતો હતો અને એમાં પણ પીવા લાયક નહોતો, ફિલ્ટર પાણી પીતા હતા. આજે એ લોકોનું પાણી 300 TDSનું પાણીથી તળાવમાં પીએ છે તળાવ. અને એવો મોડલ તળાવ બનાવ્યો છે, હું દાવા સાથે કહું છું. જેટલી પણ આપણા ધાર્મિક સ્થળ છે ને, જેટલા પણ બધા કરતાં સારામાં સારો તળાવ અને સારામાં સારો પિકનિક સ્થળ. હવે છે ને આપણે ધાર્મિક જગાઓ છે ત્યાં આપણે પિકનિક સ્થળ બનાવવા પડશે. બગીચા હોય, ગાર્ડન હોય, બેસવા જેવો કાંઈક હોય એવો કંઈક બનાવવો પડશે. એ લોકો બહુ મજાનું એકદમ સરસ દરિયા કિનારો 1/2 કિલોમીટર છે બાપુ, રોજના 100 ગુલાબના ફૂલ ઉતરે છે ત્યાં. એક મોટી ક્રાંતિ છે ધરપુરી વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ. હા, અસલ ગુલાબ. એટલે હું તો છે ને ગાંડો માણસ છું બાપુ, તમને કહી દઉં, પાણી પાછળ. અને કોઈની પરવા નથી કરતો બાપુ, અને દુનિયામાં કોઈનાથી બીતો પણ નથી. હું મારી મસ્તીમાં દે છું એકદમ. મારે લક્ષ્ય તરફ જવાનું છે, ત્યાં પહોંચીશ. અને હું મરીશ ને બાપુ ત્યાં લગી મોટી ક્રાંતિ પાણી ક્ષેત્રમાં કરવી છે મારે. સરકાર બધું ઠીક છે, આપણે કાંઈ નિંદામાં પડવા નથી માંગતા, કેમ કે આપણે ક્યાં નિંદામાં પડીએ ને બાપુ તો આપણે ક્યાંક અટકાઈ જઈએ. એના કરતાં આપણો જે લક્ષ્ય છે, લક્ષ્ય તરફ આપણે બધા આગળ આવીએ. અને બાપુ અમારા ખાલી મોટા ભાડિયા ચારણ સમાજ કે 18 વરણ માટે નહીં, પણ આ સમગ્ર કચ્છને બાપુ એક એવો મેસેજ જશે કે બાપુ દેવનાથ બાપુ આજે મોટા ભાડિયા પધાર્યા છે. આનાથી મોટું કામ થઈ શકે. એટલે બહુ જબરજસ્ત બાપુ તમે અહીંયા આવ્યા, તમારા ચરણમાં વંદન. અમે એકલા નહીં કરશું બાપુ, તમને હજી હજારો વખત તમને અહીંયા બોલાવશો આ વિસ્તારમાં. અને તમારા નેજા હેઠળ અમને એક મોટી રેલી કાઢવી છે. આખી ગુજરાતની, આખા ભારતની મીડિયા નોંધ લે. એક બાપુ કોણ છે, બાપુ કોણ એ નંદી કે લીએ નીકળે. બાપુ હજારો ગાડી લઈને અમારે આખો કચ્છ ફરવું છે, આખા 10-10 તાલુકા ફરવા છે. અને યાત્રા ત્યાંથી એકલ ભ્રમણકા ત્યાંથી તમારા ધામથી અમારે યાત્રા કાઢવી છે. બાપુ તમે જુઓ, 100 કરોડ ભેગા થશે, દાવા સાથે કહું છું. અને હું બોલું નહીં, ન થાય ને તો મને કહેજો બાપુ તું શું બોલ્યો હતો, એટલો કહેજો તમે મને. 100 કરોડ રૂપિયા નદીઓ માટે બનશે, ભેગા થશે. લોકો કરવા વાળા ખપે. અંતિમ વાત બાપુએ કરી દઉં. વિજયભાઈ ડોબેરી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ, પહેલી વખત કચ્છમાં એમનો પ્રચાર મેં કર્યો. અમે લોકો કચ્છમાં 3 દિવસ ફર્યા. મેં એમને પૂછ્યું, વિજયભાઈ તમે આ બધું કેવી રીતે કરો છો? મને કે 2-5 જણા લોકો હતા ને, મેં વૃદ્ધ લોકોને અમે આશરો આપ્યો ને આશ્રમ ચાલુ કર્યો. લોકો કામ જોઈ અને એટલા બધા રાણસીભાઈ પૈસા આવવાનો ચાલુ થઈ ગયો.
આ ટ્રસ્ટને પણ સમજવા જેવી વાત છે કે એવો બધો પૈસાનો આવી એસી ગોર આવી ગયા પ્રમુખ સાહેબ, આવો પધારો બ્રહ્મદેવ પધારો. બાપુ 5 લોકોથી વૃદ્ધાશ્રમ ચાલુ થયો ને એવા પૈસા આવતા ગયા. પછી એમને એવો વિચાર આવ્યો કે વૃદ્ધો માટે પૈસા આવે છે તો આપણે એને બેલેન્સ ન કરીએ, બેંકમાં બેલેન્સ નહીં કરવાની બિલકુલ કોઈ પણ ટ્રસ્ટને. બહુ એફડી નહીં બનાવવાની, એ ભગવાન હલાવે છે, આપણે ક્યાં હલાવી છે? બેંક રાખીને ઘણા બધા લોકો મરી જાય છે, પાછળ વારસદાર નથી હોતા, બેંકમાં પૈસા રહી જાય છે. આ અમારા એસી ગોર બ્રહ્મદેવ ભૂદેવ છે. તો એ કે અમારે 1 તારીખથી 30 તારીખ પૈસા આવે બાપુ, એ પૈસા અમે 1 થી 10 ની વચમાં બધા વાપરી નાખીએ, 0 બેલેન્સ કરી નાખીએ અમે લોકો. એમ કરતા મોરારી બાપુને ખબર પડી. મોરારી બાપુ રાજકોટમાં કથા આપી, એમાં 200-250 કરોડ થયા. અને હમણાં એક કચ્છના દાતાર બાપુ મુંબઈ કથાની અંદર 100 કરોડ ને ઉપર 8 કરોડ બીજા 108 કરોડ રૂપિયા એ સદભાવનાને આપ્યા. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર ગ્રીન બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ છે. અને ક્યાં પણ આવા લોકેશન હોય તો હમણાં તો મફત ચાલુ છે યોજના અમારી, મફત. કોઈ ગામ પૈસા ન આપે તો વૃક્ષારોપણ અમે કરીએ છીએ. પાણી ઉપર કામ થઈ રહ્યું છે. આ રાષ્ટ્ર વિકાસનું કામ છે. સનાતની લોકો ગામમાં ટેકેમાં, એના માટેનો અમારો અભિયાન છે. દરેક લોકો જોડાઈ અને આપણે આવા બાપુ તમે અમને મળી ગયા ને એટલે અમને તો હવે સ્ટીમર મળી ગયા રાણજીભાઈ. હા, તમે આગળ, અમે તમારા પાછળ. તમે જે કહેશો એ કરવા માટે અમે તૈયાર છે. બાકી તમારા ત્યાં ધામથી યાત્રા નીકળશે બાપુ, એટલી મારી વિનંતી. 2 હાથ જોડીને આપણે આપણા ધામથી યાત્રા કરીએ. સમગ્ર ગુજરાતની અંદર આ યાત્રા યાદ છે નંદી માટે. બધાને જય માતાજી. વધઘટ થઈ ગયો, ક્યાં બોલાઈ ગયો તો બધાને સમા. આવો હરીનભાઈ આવો. એક રાપરની અંદર હમણાં થોડા દિવસ પહેલા એટલે મહિનેક જેવો થયો, એક ભાઈ બારે રહે છે, મુંબઈ બાજુ રહે છે. તો એની 10 એકર જમીન પડી છે. મેં એને વાત કરી, મેં કહ્યું તું અહીંયા તો કોઈ ખેતી કરવા આવતો નથી અને અહીંયા આપણે બધા સાથે મળીને એક શહેરની અંદર, ગામડોની અંદર નંદી જો પરેશાન થઈ રહ્યા છે, દુઃખી થાય છે, તો મેં કીધું તું તારી જમીન છે એ દાન કરે, એના ઉપર આપણે નંદીશાળા બનાવી. તો એણે વિચારે મને કીધો છે મને કે બાપુ હું ચોક્કસ વિચારીને આપને કહું છું. અને મને એવો વિશ્વાસ છે કે અમે એક રાપરમાં એક નંદીશાળા એટલે એ બાજુના એ બાજુ સચવાઈ જાય એવી રીતે પ્રયાસ કરીએ છીએ. અને બધાનો જ પ્રયાસ હોય સાથે. અને એક સામૂહિક રીતે વિચારને બધા ઝેલી લે, કોઈ મોટું કામ નથી. ટીપે ટીપે સરોવર ભરાય અને